વેપાર વડોદરા ગ્રામ્ય એલસીબીની ફિલ્મી ઢબે કાર્યવાહી। વડોદરા ગ્રામ્યની એલસીબી અને કરજણ પોલીસની સંયુક્ત ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સફળ કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે થતી વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે। ગુપ્ત બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક માલવાહક કન્ટેનરનો ફિલ્મી ઢબે પીછો કરી તેને આંતર્યું હતું। વાહનની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો અતિ વિશાળ જથ્થો મળી આવ્યો હતો। આ તપાસ દરમિયાન વાનમાંથી વિદેશી દારૂ તથા બિયરની કુલ 397 પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ 6782 બોટલો હોવાનું ખુલ્યું છે। જપ્ત કરાયેલા દારૂના જથ્થાની કિંમત ₹51.91 લાખ અંકાઈ છે। આ ઉપરાંત હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા ₹10 લાખની કિંમતનું ટાટા કંપનીનું કન્ટેનર પણ પોલીસે તાબે લીધું છે। આમ પોલીસે કુલ ₹61.91 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરીને દારૂના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ મચાવી દીધો છે।